ગુજરાતની અંદર ખેડૂતોનું અંદાજે 40,000 કરોડ જેવું નુકસાન આ કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે થયું છે. પરંતુ માત્ર લોલીપોપ આપવાનું કામ, ચોકલેટ આપવાનું કામ આ સરકારે ખેડૂતોને કર્યું છે. માત્ર 10,000 કરોડનું પેકેજ એ કામનું નથી ખેડૂતો માટે. મેં હિસાબ કર્યો એ પ્રમાણે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા અંદાજે થાય છે અને 2 હેક્ટર દીઠ 44,000 જેવો કંઈક આંકડો આવે છે. પરંતુ હું આ સરકારને કહેવા માંગુ છું કે 1 હેક્ટરનો જ ખર્ચો આ ખેડૂતો 1 લાખ કરતાં પણ વધારે કરે છે. અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનો હેક્ટર દીઠ ખર્ચો આ ખેડૂતોને થાય છે. ત્યારે ખૂબ જ નાનું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ હું ચોક્કસપણે માનીશ કે હજી પણ હું બોટાદની અંદર ખેતરોમાં ગયો, જસદણ વિછિયાની અંદર ખેતરોમાં ગયો, ખેડૂતોને મળ્યો, ત્યારે હજી પણ મેં જોયું કે હજી પણ પાક પાણીમાં તરે છે, પાતરાઓ પાણીમાં તરે છે અને શિયાળાનો પાક થઈ શકે એમ ખેડૂતોની પરિસ્થિતિ નથી, એવા ખેતરો રહ્યા નથી. અને બીજો મુદ્દો એ છે કે ખેડૂતોને તો તમે રાહત પેકેજ આપ્યું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી, પરંતુ ભાગ્યાઓનું શું, મજૂરોનું શું? એ લોકોએ પણ મહેનત અને મજૂરી કરી છે. ત્યારે સરકારે એમના પણ વિચારવાની જરૂર છે, રાહત પેકેજ જાહેર કરવાની પણ જરૂર છે મજૂરો અને ભાગ્યાઓ માટે. અને હું ચોક્કસપણે એવું માનું છું કે આપણી બાજુની જ સરકાર એટલે કે મહારાષ્ટ્રનું જે રાજ્ય છે, સરકાર છે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યાં પણ ખેડૂતોના દેવા માફી માટે પ્રોસેસ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી છે. ત્યારે હું ચોક્કસપણે એવું માનું છું કે આ સરકારે માત્ર ખેડૂતોને લોલીપોપ આપ્યો છે, ચોકલેટ આપી છે